તારીખે અને 25 તારીખે સુદામડા અને લીંબાળા ગામે દલિત સમાજના ભાઈઓની માલિકીની અમને ફાળવેલી જમીનનો પ્રત્યક્ષ કબજો લેવા જઈશું. જેને વચ્ચે ડાપણ કરવા આવવું હોય આઈન પ્રયોગ કરીને જોઈ લે. આ જિગ્નેશ મેવાણી અને સુરેન્દ્રનગરના દલિતો. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે MB ન્યૂઝ ગુજરાતમાં. ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું. તમે લોકો MLA જિગ્નેશ મેવાણીને તો જાણતા જ હશો. ત્યારે મિત્રો જિગ્નેશ મેવાણી ફરી એકવાર સુરનગરના દલિત સમાજના યુવાનો માટે અને દલિત સમાજ માટે મેદાનમાં જોવા મળ્યા છે. ત્યારે મિત્રો જિગ્નેશ મેવાણી દ્વારા હાલ સુરનગર કલેક્ટરને આવેદન અને વિનંતી કરવામાં આવી કે જે પણ માથાભારે ગુંડાઓ જે દલિત સમાજને ફાળવવામાં આવેલી જમીનમાં કબજો કરીને બેઠા છે તેવા લોકોને જિગ્નેશ મેવાણીએ ચેલેન્જ અને પડકાર ફેંક્યો છે કે જે પણ ડાપણ કરવા આવવું હોય તેને આવી જવાનું. 24-25 તારીખે જે પણ કબજેદાર છે જે દલિત સમાજને જમીન ફાળવવામાં આવી છે તે જમીન ઉપર જે માથાભારે ગુંડાઓ કબજો કરીને બેઠા છે તેવા લોકોને જિગ્નેશ મેવાણીનો પડકાર. તો ચાલો મિત્રો, સૌ પ્રથમ જિગ્નેશ મેવાણી આવા લોકોને શું કહી રહ્યા છે તે પીડિતોને ન્યાય અપાવવા નીકળેલી કોંગ્રેસ પાર્ટીની ગુજરાત ન્યાય યાત્રા સુરેન્દ્રનગરમાં પહોંચી. એ દરમિયાન સાયલા, ચોટીલા, ધ્રાંગધ્રા અને મૂડીના ખેત મજૂર ભાઈઓ દલિત સમાજના લોકોએ મારી સમક્ષ રજૂઆત કરી કે સુરેન્દ્રનગર જિલ્લામાં ઓછામાં ઓછી 25 થી 30 હજાર વીઘા જમીનમાં માપણી નથી કરી, સ્થળ ઉપર પ્રત્યક્ષ કબજો નથી સોંપ્યો અને 30,000 વીઘા જેટલી જમીનમાં માથાભારે ગુંડાઓનું ગેરકાયદેસર દબાણ છે. ગુજરાતના કોઈ પણ એક જિલ્લામાં કે દેશના કોઈ પણ એક જિલ્લામાં 25 થી 30,000 વીઘા જેટલી વ્યાપક માત્રાની જમીનમાં માથાભારે ગુંડાઓનું દબાણ હોવું એ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના કેવા ધજિયા ઉડે છે અને ભારતના સંવિધાનનું કેવું અપમાન થઈ રહ્યું છે એ દર્શાવે છે. એટલે અમે આંદોલનનો કોલ આપ્યો છે કે 24 તારીખે અને 25 તારીખે સુદામડા અને લીંબાળા ગામે દલિત સમાજના ભાઈઓની માલિકીની અમને ફાળવેલી જમીનનો પ્રત્યક્ષ કબજો લેવા જઈશું. જેને વચ્ચે ડાપણ કરવા આવવું હોય આઈન પ્રયોગ કરીને જોઈ લે. આ જિગ્નેશ મેવાણી અને સુરેન્દ્રનગરના દલિતોનો કોલ છે. કોઈ પણ સંજોગોમાં 24 અને 25 તારીખે જમીનોનો કબજો લઈશું અને એની તમામ જમીનો ખાલી કરાવવા હું 1 મહિનો સુરેન્દ્રનગર આવવાનો છું. એ દરમિયાન સુરેન્દ્રનગરમાં આવા બીજા જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે, ગૌચરો પધરાવી દીધા, ડેમના તળિયા ખાલી થયેલા અને જે ગેરકાયદેસર ખનનની ફરિયાદો છે એ બધા મુદ્દા ક્રમશઃ ઉપાડવાનો છું. તો મિત્રો, આ હતા જિગ્નેશ મેવાણી. તો હવે જિગ્નેશ મેવાણી પણ સુરનગર જિલ્લામાં જે દલિત સમાજ ઉપર જે અત્યાચાર અને દલિત સમાજના જે જમીનો ફાળવવામાં આવી છે તે જમીનો જે ગુંડા તત્વો દ્વારા, જે માથાભારે તત્વો દ્વારા હજી સોંપવામાં આવી નથી તેવા લોકો વિરુદ્ધ અહીં જિગ્નેશ મેવાણી લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. તો ખેર મિત્રો, આજના રિપોર્ટમાં એટલું. ફરી મળીશું એક નવા સાથે, નવા અહેવાલ સાથે. અને આપણી ચેનલમાં નવા હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય હિન્દ, વંદે માતરમ.